આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે. હું એને ખોદવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. લેખક ડોક્ટર શરદ ઠાકર, પ્રસ્તુત કરતા ડેનિશ જરીવાળા. દિલશાદ બાનુ મારી પાસે પહેલી વાર આવી એ દિવસ મને બરોબર યાદ છે. સાથે એનો ખાવિંદ રહીમ પણ હતો. બંને 40ની ઉંમર વટાવી ગયેલા દેખાતા હતા. ખુરશી પર બેસતા પહેલા રહીમે આદાબ કર્યું અને દિલશાદે ફિક્કું હસી લીધું. આટલા વર્ષની પ્રેક્ટિસમાં મેં એક વાત ખાસ નોંધી છે. બીજી કોઈ પણ કોમ કરતા મુસ્લિમ દર્દીઓ ડૉક્ટર સાથે વધુ તમીઝથી પેશ આવે છે. મારા અનેક તબીબ મિત્રોનો પણ આવો જ અભિપ્રાય છે. આમાં બીજી કોઈ કોમને ઉતારી પાડવાનો સવાલ નથી. જે છે તે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. બોલો, શી તકલીફ છે? મેં પૂછવા ખાતર પૂછ્યું. બાકી દિલશાદને જોઈને જ મને અંદાજ આવી ગયો હતો કે એને કઈ તકલીફ હોઈ શકે. 40નો આંકડો વટાવ્યા પછી એક ગરીબ અભણ મુસ્લિમ સ્ત્રી માટે લાઈફ બિગિન્સ એટ 40 કહેવત લાગુ નથી પાડી શકાતી. દિલશાદ પાંદડા ખરી ગયા પછીના ઠૂઠા થઈ ગયેલા વૃક્ષ જેવી લાગતી હતી. એને 2-3 તકલીફો હોઈ શકે. લોહીવા હોય, કે પછી માસિક સ્ત્રાવ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો હોય, કે પછી મોનોપોઝની અવસ્થાની બહુ નજીક પહોંચી જવાની ઉંમરે થતી સ્ત્રી સહેજ ફરિયાદ હોય. સાહબ મુझे, દિલશાદ બોલતા અટકી. પછી એના ધણી સામે જોઈને એને છણકો કર્યો. હજી તુમ કહો ના, મુझे શર્મ આતી હૈ. રહીમ આપણા ભોળિયા શંભુ જેવો બેસી રહ્યો. એને એની ઘરવાળી કરતાંય વધુ શરમ આવતી હતી. છેવટે દિલશાદે જ કહેવું પડ્યું, સાબ હમે ઔલાદ ચાહીએ. હું સ્તબ્ધ થઈ ગયો. સુકાઈ ગયેલું ઠૂઠું માત્ર ડાળી અને પાંદડા જ નહીં, ફળ ફૂલ પણ માંગી રહ્યું હતું. મનને કળ વળે એ પહેલાં જ મારાથી પૂછાઈ ગયું. હવે રહી રહીને ઔલાદની ઈચ્છા જાગી? અત્યાર સુધી શું? नहीं नहीं डॉक्टर साहब, वैसे तो हमारे एक लड़की है, 22 साल की हो गई है वो, लेकिन उसके बाद कुछ नहीं हुआ. દિલશાદે મને અકળાતા રોક્યો. હું એની વેદના સમજી શક્યો. એકવાર જેના પર ફર બેઠતું હતું એવી વૃક્ષ હતી દિલશાદ. એક વાછરડી આપ્યા પછીની વસૂકી ગયેલી ગાય હતી એ. અને હવે આટલા વર્ષે એને ફરીથી કુખમાં સરવરાટ અનુભવવાના કોડ જાગ્યા હતા. એને ફરીથી માતૃત્વ ધારણ કરવું હતું. તો પછી આ વચ્ચેના 22 વર્ષનું શું? મારે એનો હિસાબ જાણવો જરૂરી હતો. डॉक्टर साहब, मेरी नसीम आज 22 साल की हुई. वो घर पर ही पैदा हुई थी. सुहावड़ के बाद मुझे महीना भर तेज बुखार रहा. बाद में जब औलाद नहीं हुई तब डॉक्टर ने बताया कि वो बुखार बच्चेदानी में चैप लग जाने की वजह से आया था. शायद नली भी बंद हो गई हो. कुछ कह नहीं सकते. इसकी सारवार करानी पड़ेगी, फोटो खींचवाना पड़ेगा, काफी खर्च आ जाएगा. मैंने अपना मन सिमट लिया. मेरे लिए लड़का लड़की में कोई फर्क नहीं था. नसीम क्या मिल गई थी, मुझे जन्नत मिल गया था. दिलशाद जाने અત્યારે જ તાજી જન્મેલી નસીમને ગોદમાં રમાડી રહી હોય એવી બની ગઈ. तो फिर अब वो जन्नत से जहन्नम बन गई क्या? मैं मजाक करी. नहीं नहीं साहब, मेरी नसीम के लिए ऐसा मत बोलो. वो तो आज भी वैसी की वैसी ही है मेरे लिए, जन्नत जैसी. दिलशाद आदरा थी गई. लेकिन अब वो मेरे पास कहाँ है? 4 साल से वो अपने ससुराल में है. जब तक वो हमारे घर थी, हमारे घर में सारा दिन शोर मचा रहता था. फिर थोड़े समय के बाद वो अपने सुहावड़ कराने के लिए हमारे घर आई. जब उसको लड़की पैदा हुई तो शोर समझो दुगुना हो गया. और फिर एक दिन वो मुन्ने को लेकर अपने घर एक बार फिर चली गई. દિલશાદ અહીં સહેજ અટકી. મારી નજર સામે એક અક્ષર પણ નહીં ભણી શકેલી દિલશાદ કોઈ કુશળ ચિત્રકારની છટાથી એક દ્રશ્ય ચિતરી રહી હતી. એક જનેતા એના જન્નતને દૂર જતું જોઈ રહી હતી, એના જીગરના ટુકડાને ગોદમાં લઈને. કેવો ભયંકર શૂન્યવકાશ છવાઈ ગયો હશે દિલશાદના અંતરમાં. એનો કંઈક અણસાર હું અત્યારે પણ એની આંખોમાં જોઈ શકતો હતો. બસ સાहब, अब जिंदगी भी घर की तरह सोनी सोनी हो गई है. मियाँ बीवी का काम भी कितना निकले.
नसीम तो दूर है, उसको तो बाद में एक मुन्नी भी हुई। अब वो बार बार कैसे आ सकती है। बस जी भर जाता है ये अकेलेपन से। एक औलाद हो जाए तो कुछ। હું સાંભળી રહ્યો. બાળક જન્મે એ માટે વલકતી કઈ કેટલીય સ્ત્રીઓને મેં જોઈ છે. એ જન્મે ત્યારે ઘડીભર પાગલ બની જતા અનેક પુરુષોને પણ મેં જોયા છે. પણ આજે સંતાન પ્રાપ્તિનો એક નવો જ સંદર્ભ ખુલી રહ્યો હતો મારી સમક્ષ. બાળક એ વંશ ચલાવવા માટેનું વાહન માત્ર નથી. આપણી જિંદગીભરની કમાણી અને બચતને વાપરનાર, જાળવનાર કે એને સંવર્ધિત કરનાર વારસ માત્ર નથી, પણ આપણી એકલતાને દૂર કરી દેનાર, એના ઉત્સાહ અને કલશોરથી આપણું આંગણું ભરી દેનાર દેવદૂત છે. મા બાપ સંતાનને શું આપી શકવાના? સંતાન જ ખરું તો આપી જાણે છે. એને પોતાની બાકીની જિંદગી હરીભરી કરી દેવા માટે નવપલ્લિત થવાનો હક હતો. એને જો શક્ય હોય તો માતા બનવાનો અધિકાર હતો જ. મેં કશું જ બોલ્યા વિના એનો કેસ હાથમાં લીધો. સમય ખૂબ જ ઓછો હતો. લાંબા લચક ઇન્વેસ્ટિગેશન્સમાં મહિનાઓ પસાર થઈ જાય એ દિલશાદને પરવડે એમ નહોતું. મારે પણ એની વધતી જતી ઉંમરનો ખ્યાલ કરવાનો હતો. આ વયે માતૃત્વ એના પોતાના માટે પણ જોખમી સાબિત થઈ શકે. જોકે વિશ્વમાં 62મા વર્ષે પણ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યાનો દાખલો છે. એટલે દિલશાદ માટે એ અશક્ય નહોતું. મેં પરીક્ષણોને બાજુએ મૂકીને ટૂંકો રસ્તો અપનાવ્યો. સીધો જ ઉપચાર શરૂ કરી દીધો. ઉપર બેઠેલો અલ્લાહ પણ કદાચ અમારી ઉતાવળ જોઈ રહ્યો હશે. 3 મહિને દિલશાદ અને રહીમ મારી પાસે આવ્યા ત્યારે ખુશખુશાલ હતા. દિલશાદના ગાલની સૂકી ત્વચા પર જે શરમની ચુમકી ઉપસી રહી હતી, એમાં મને હવે પછીના જન્મનારા બાળકનો ઘૂંઘવાટ સંભળાઈ રહ્યો હતો. બસ હવે વધુ વાર નથી. થોડા જ માસ પછી આ ઘૂંઘવાટ એના ઘરના ઓરડાને ભરી દેશે, પછી એની આખી જિંદગીને. રહીમે જમણા હાથની હથેળી એની આંખ સુધી લઈ જઈને સલામ વાલેકુમ કહ્યું. મેં જવાબ વાળ્યો, નમસ્તે. અમે બંને હસ્યા. દિલશાદ પણ મરકી. મારો કન્સલ્ટિંગ રૂમ પ્રસન્ન હતો. પછી ચર્ચા ચાલી. મેં એમને આ વેળાની ગર્ભાવસ્થાના ભય સ્થાનો સમજાવ્યા. રહીમ મોં પહોળું કરીને સમજવા મથી રહ્યો. દિલશાદ પણ જાણે શબ્દોને જાણે પી રહી હોય. મારા કહેવાનો મતલબ સાફ હતો. આટલું કરવાનું અને આટલું નહીં કરવાનું. ગર્ભપાત થઈ જવાથી માંડીને ગર્ભમાં વિકૃતિ આવવા સુધીની શક્યતાઓ છે. દિલશાદના પોતાના આરોગ્ય પર પણ ગમે ત્યારે સંકટોનું આબ ફાટી પડે માટે. પણ દિલશાદે મને આગળ બોલતા અટકાવ્યો. नहीं नहीं डॉक्टर साहब, आप ऐसा मत बोलिए. हम आपके पास आते किस लिए हैं? मुझे चाहे कुछ भी हो जाए, मगर मेरी नन्ही जान को कुछ. હું એને જોઈ જ રહ્યો. હવે દિલશાદ એક સ્ત્રી નહોતી રહી. જે દિવસથી ગર્ભ રહ્યો હતો એ જ ક્ષણથી માતા બની ગઈ હતી. હવે એક માતૃત્વ બોલી રહ્યું હતું. મેં મારી કલમ ઉઠાવી અને મારા પ્રિસ્ક્રિપ્શન પેપર ઉપર દવાઓ લખવાનું શરૂ કર્યું. બધું જ બરોબર ચાલતું હતું. રૂટીન ચેકઅપ, દવાઓ, લોહી પેશાબની તપાસ, વજનનો વધારો, બ્લડ પ્રેશર, ક્યાંય કશી જ ખામી નહોતી. 4 મહિને સોનોગ્રાફી પણ કરાવી લીધી. બાળકમાં કોઈ ખોડખાં પણ નહોતી. હું અચંબાથી એને જોઈ રહેતો. ક્યારેક મજાક પણ કરી લેતો. રહીમભાઈ, તમારી દિલશાદ બેગમ તો છેક પાનકરની સૂકી કેડી સુધી પહોંચીને પાછી વસંતના ધોરી માર્ગ પર આવી ગઈ. રહીમ બિચારાના આવા અઘરા શબ્દો સમજાતા નહીં, પણ એનો અર્થ પકડી લેતો. બંને હસીને વિદાય લેતા. હવે અમારા વર્તનમાં એક ફેરફાર નોંધાયો હતો. જતી વખતે હું એને સલામ કહેતો અને એ મને નમસ્તે. દિલશાદને 5મો મહિનો અડધો પૂરો થવા આવ્યો હતો. બધું જ નોર્મલ હતું. આસમાન સાફ હતું. એક પણ આછી પાતળી વાદળી સરખીએ કાંઈ કળાતી નહોતી અને અચાનક તોફાન ઉમટી આવ્યું. દિલશાદ અને રહીમના જીવનમાં ભયંકર આંચકો લાગે એવો એક કરુણ બનાવ બની ગયો. એ દિવસની ગમગીન સાંજ પણ મને બરોબર યાદ છે, જ્યારે દિલશાદ માથું પટકીને મને કહી રહી હતી, સાहब, ये बच्चा आप गिरा दो, नहीं चाहिए मुझे ये औलाद, आप कुछ भी कीजिए. હું પથ્થરની અવાચક શિલા જેવો સાંભળતો રહ્યો.
એવું શું બની ગયું હશે? દિલશાદ આમ કહી રહી છે. પાગલ તો નથી બની ગઈ ને? ક્યાં ગયા એના ઉત્સાહ, ઉત્કંઠા, માતૃત્વ ધારણ કરવાનો રોમાંચ, ઘરની એકલતાને બાળકના કલશોરથી ભરી દેવાના એના ઓરતા ક્યાં ગયા? सब कुछ लूट गया साहब. मेरी नसीम है ना, उसका खाविन एक्सीडेंट में मर गया. जिंदगी उजड़ गई मेरी बच्ची की. उसके ससुराल वाले का एक ही लड़का था वो. अब वे सब मेरी नसीम को मनहूस समझ रहे हैं. घर से निकाल दिया मेरी बच्ची को. और कहाँ जाएगी बेचारी? दोनों बच्चों को लेकर मेरे घर आ गई है. सारा दिन रो रो कर गुजारती है. बच्चे भी रोते रहते हैं. मेरे से बर्दाश्त नहीं होता है ये शोर. मेरे तो पूरा घर जैसे चिल्ला रहा है. साहब, अब जो आने वाला है वो भी तो रोते हुए ही आएगा ना. और इन सबको मैं खिलाऊंगी क्या? आप कुछ भी कीजिए, मगर नहीं चाहिए मुझे ये औलाद. દિલશાદ રડી રહી હતી. રહીમ ગમગીન હતો. હું પણ. મારો આખો એક કન્સલ્ટિંગ રૂમ ડુસકા ભરી રહ્યો હતો. હું દિલશાદને જોતો રહ્યો. એના ગાલની સૂકી ત્વચા પરથી સરકી રહેલા આંસુમાં ભવિષ્યનો કોઈ અસ્પષ્ટ ઘૂંઘવાટ ડૂબી રહ્યો હતો. હું ડોક્ટર હતો. માણસ બનવું મને પોસાય નહીં. મેં ફરી એકવાર દિલશાદનો કેસ હાથ ઉપર લીધો.